કેમ પણ પતરી ચાલુ થઈ ગયું ને પાણીપુરી નું? હા હો ગુજભાઈ બનાવો એક દી ચાલો ખાઈ નાખું. હું બનાવો હજી કોઈ ઘરાક ને થયું નથી કે પાણીપુરી બનાવો. આપણે નો ખાવાની હોય તો ખોટમાં નહીં જાય. હે ગુજભાઈ તો આ ખોટમાં ન જાય. હા કેટલાની પ્લેટ રાખી? 30 ની અનલિમિટેડ. અનલિમિટેડ તો એ તો પૂરો ગુજભાઈ 30 ની અનલિમિટેડ રાખો ને તો આ છે ને આખો કોસરો પૂરો થઈ જાય હો. હે પતરી આમ જો તું 30 રૂપિયાની અનલિમિટેડ ભાણા ખાય જ નહીં કે ને. એ ગુજભાઈ તોય તમારી ભૂલ થતી હોય હો. ઈ મારા ખાઈ જાય હો, ભૂકા કાઢી નાખે. હે પતરી મારી મોનોપોલી હોય એ તને કહું. આમ જો 6-7 પાણીપુરી માણા ખાય ને ત્યાં 8મી પાણીપુરી નહીં માંગે. હા હો ગુજભાઈ એ વાત હાચી હો તમારી. તો 30 માં અનલિમિટેડ પાણીપુરી આપી તો ખોટમાં ન જાય. હા એ હાલો એક હાથ પાડી દે. હલો 30 માં અનલિમિટેડ પાણીપુરી. હલો 30 માં અનલિમિટેડ જેટલી ખાવી એટલી હાલો જલ્દી હાલો. કાના હા આજ તે સારું કામ કર્યું લે. 7 વીઘાની તે 8 ખાઈ નાખી ને આજ હું દિલ ખુશ છું. આમ જો ઘરે જઈને છે ને તું કે ને એ બનાવીને તને ખવડાવવાનું છે. એ ભાઈ તું ઘરે જ આવી આપણે બરોબર અને તું બનાવે પછી ખાવી તો કેટલી વાર લાગે એની કરતા હાલ ને ગામમાં નાસ્તો કરીએ બી પેલા. એ પણ આપણા ગામમાં ક્યાં કોઈ સારો નાસ્તો રાખે? હું નાસ્તો કરવો એમાં? એ ભાઈ ગજ્જુભાઈ ને હે ને પાણીપુરી ચાલુ કર્યું એમ કીધું મને. પાણી પણ ચાલુ કર્યું? મને કાલે જ મળ્યા હતા ગાંડા આપણે પાણીપુરી નું ચાલુ કર્યું છે ખાવી હોય તો આવજે હાલ ને ના પાણીપુરી ખાઈ બી. ઓ ગાંડા હાલે જ તી એમાં વાર હું ના લગાડી, કારણ કે પેલું નવું હોય તો મજા આવે ખાવાની, સસ્તું હોય. હાલ એ ભાઈ હાલ તો પાછા હાલ. હલો 30 માં અનલિમિટેડ 30 માં અનલિમિટેડ જેટલી માગો એટલી આપશું પાણીપુરી. હાલો 30 માં અનલિમિટેડ. તો ઘરાકી આવી ગયા. જો કા ભાઈ હું તને નતો કેતો ગજુભાઈ ને પાણીપુરી નું કર્યું જો અહીંયા જ થી જો. આમાં ઘડીક વારમાં ધંધો ખોલી નાખો, ગમે નથી મારે જાદુ કરશે બે જણા. લે ધંધો તો કરવો જ પડે ને. અમે કઈ થોડા તમારી જેમ રખડું છીએ. હવે એક કામ કરો, 2 ડીશ બનાવો. હાલો 2 ડીશ. હા ઉદઘાટન કરતા જઈ ને. તો કાંઈ વાંધો નહીં બનાવી નાખીએ. પણ આમ જો અનલિમિટેડ છે, ડીશ બીસ ઉપર નથી કાંઈ. હે તો કેટલા રૂપિયામાં? 30 માં. એ ગજુભાઈ ખોટ જશે 30 રૂપિયામાં અનલિમિટેડ ભાઈ. આ ધંધો તમારો ખોટ જવાનો છે. ભૂકા કાઢ નાખો હું પાણીપુરી જોઈ નો એકો દેવું પાણીપુરી એકલો ખાઈ જાય છે. આનું પેટ તો જવો ઈ ખોટ જાય છે. એની કરતા ડીશમાં રાખો અમને. અરે 90 નહીં 100 પાણીપુરી ખાઈ જાજો તમ તાર. અનલિમિટેડ એટલે અનલિમિટેડ. એમ તો આવા જો ઝપટ કરવી આ હમણાં. કરે દાદા હરખી રીતે હો હા. જમણ કરી જાય. તમ તારે એક ડીશમાં મેં બે એમ ભેગા ખાઈ લઉં. અરે પાણી આ મસાલો નાખો હોય તો. એ ભાઈ આ એક કારે મેળવશે એક 70 પાણીપુરી બનાવીને જ રાખ ઝપટ કરી નાખો હમણાં. અહીંયાનું બનાવવાનું સારું છે, તું ખાવાનું સારું કરી દે ભાઈ. ખાવાનું રાખ કે ભાઈ. બા ભાઈ ભાઈ તારે ખાવાનું હોય ને તારે આમ જ કરીને ઉભો રહેશે. માન 30 રૂપિયાનો મોકો હતો અનલિમિટેડનો, અને હવે તને આમ જ થાય. હે ભાઈ આયા સુવિધા છે ક્યાંય? બદરી બતાવી દા. અરે ગાંડા હાલ. હા ચાલ મેં કવામાં પાણીપુરી. તમે ચાલુ રાખો તમ તાર. હા એ પત્રી હાડો હું કમ ઉભો ભાઈ ભાઈ જલ્દી જવા દે. અરે પૈસા લાય. એલા 30 રૂપિયામાં તું વાહે 30 રૂપિયા આપી દેસ તને પાણીપુરીના. એ એના ને સાવાના 50 રૂપિયા. એ સંદર જવાના 50 રૂપિયા હોય. એ ઈ મારો ભાઈ આગળ અપાઈ દે. બહાર નીકળી જતા ખરી. પાકું ને. પાકું ચાલે જલ્દી ભાઈ. હા ખાઓ ખાઓ. હવે નહીં હાલે. કેમ? ગોટા ખડવા મળ્યા. વાહ બોલા ભાઈ ની ક્યાં ગયા? તો આમ બદરી ગયો અહીંયા પાછળ વયા જાવ. ક્યાં ભાઈ ક્યાં? અરે આમ જાઉં છું હું ક્યાં? એટલે લાવો પૈસા. પૈસા શાના લે? એ જાવાના. જાવાના પૈસા નો હોય બાકો રે ભાઈ તું. એ ભાઈ ઓ ગાંડો એમને ગયો અને તમારા પાછા એટલે 100 રૂપિયા થાય. 100 રૂપિયા કાઢો જાવું હોય તો બાકી નીકળો. પેલા પાછા આવું તો પડશે જ છે ને. હાલો 100 રૂપિયા જલ્દી. ગાલા બાલી કર. છોકરા ગાંડા પૈસા આવતે પેલા આવે નીકળો. આપી તો દીધા. ગાલા લાવી ઉપર આવું. હાલો હાલો શેકો. હા કેમ છું બદરી? 100 રૂપિયા 100 રૂપિયા. આ તો પણ ન્યાય કેવો ને કે ખિસ્સામાં આયા દે. એટલે પછી આપણે ભાગ પડવાનો જ છે ને. આવ્યો. એ ગજુભાઈ હાલો ડીશ બનાવી નાખો પાછી.
પૂરું. એ અનલિમિટેડ છે હો. હું નહીં કહેતા 30 રૂપિયા આપવાના છે તમને. હા ચાલુ કરો એટલે એ ભાઈ અનલિમિટેડ છે, આખો દિવસ નથી, એકવાર ખાઈને ગયા એટલે પૂરું. તમે તો રાતે વાળું કરીને આવ્યો, બધું બનાવી પાણીપુરી લે. પછી તો ગાડાને વચ્ચે લાગી તો હું શું કરું એમાં એ તમારો પ્રોબ્લેમ છે ને ભાઈ, હવે કાલ આવજો, કા બીજા પૈસા દેવા પડે. હાલ ગાડા એ લે પૈસા તો લાવો ઓલા ને. એ ભાઈ 8 રૂપિયા જ કેમ છે આવ્યા પૈસા હા ચૂપચાપ બેસી જાય આપણે હાલ એવા. ચાલો ચાલો. કેમ પણ પત્રી તું કેતો તો આમાં નફો નહીં થાય કે નહીં? અરે પૂછ તો લાવો. લે એ ગજુભાઈ તો પાણીપુરી નું ચાલુ કરે એમ ને? હન લે તો હું છે ડીશ નો ભાવ? ડીશ ઉપર નથી ને તો અનલિમિટેડ 30 ની. હે તો એ મધુભાઈ પણ તમારે હાટ અનલિમિટેડ નહીં હો, તમારે તમે એસ્ટિમેટ કરી નાખો. એ એમ લે અનલિમિટેડ છે ને પત્રી, બધા આટું હોય એમને 30 રૂપિયામાં તમને ખોટ જાય હો, સાચું કહું છું. એ પત્તુભાઈ ઈ તમારે ક્યાં જવું? તમારે પાણીપુરી ખાવી છે? ખાવાની નથી, સમજો બધી બુધી ખાલી કરી નાખી જો, પછી કહેતા નહીં કે તમે છે ને પત્તુભાઈ અમને ખોટ ખવડાવી. પત્તુભાઈ હજી આમાં 2 કોથળા અંદર પડ્યા હો. એવું છે? વાત કરો ત્યાં આવો 30 રૂપિયા. હાલો મધુભાઈ બરાબર મળો. લાય પચરી અલ્યો ડી લાવો. લા ચટણી છે, મસાલો છે, જે આ લઈ લેજો. તમે છે ને ગજુભાઈ આજ છે ને પાણીપુરી બનાવીને થાકી જવાના છો. પતુભાઈ તમે ખાઈને થાકી જાઓ, પણ હું બનાવીને નહીં થાક. હા એમ ઈરો જોઈ ખબર પડે. કેમ લાગે પતુભાઈ? હવે હાલ છે હાલી આય રે પતુભાઈ નું શરીર જોતા હાલી જ જાય રે મધુભાઈ. બનાવો બનાવો પતુભાઈ. એ ગજુભાઈ હવે કોલા ખબર પેટ આયા સુવિધા હે. હા તું ભાઈ હું તમે પછી લઈ જા. એ હાલો બધું હાલો. હાલો જલ્દી દોડ. જાવ આખો જાને પછરી હું પણ ક્યાં એલા તો કીધું તું મારે ડબલ જાવ ડબલ. કે મફતમાં કે થોડું હોય લે. એ પૈસા તો દીધા હતા પાણીપુરી ના. એ પતુભાઈ તો પાણીપુરી ના દીધા. પાણીપુરી એનો લાવો. એ હવે એને થોડા પૈસા રાખો જા. એ ભાઈ એ તો લીગરી ભાઈ 50 રૂપિયા થાય. ખાવું હોય તો લાવો ને કે પૈસા નીકળો. એ 50 રૂપિયા ગજે કરી એને કેમ કરી આગળ જાવ જાવ. અરે ફૂલ સુવિધા હા. ફૂલ પાણી આવો તમને પતુભાઈ, ગમે એટલું પાણી નાખો, કાંઈ માથાકૂટ જ નહીં. હા પછરી કેમ છું? એ ગજુભાઈ પૈસા તો લેટ લેવાનો હોય ને. આ તો એના પૈસા તું રાખ, આના પૈસા હું રાખી. એ તો તમારે ફાયદો હું ફાયદો હાજે હિસાબ કરવાનો પાછો. રે અરે પાણીપુરી ખાવી હતી ને, આ જો પાણીપુરી ખાઈ લે હવે. એ ભાઈ આ ડીશ નું છે ગજુ, ઈ મને કહી દે પેલા. હા ધીરે દાદા એવું છે ને, ડીશ ઉપર નથી, 30 રૂપિયાની અનલિમિટેડ. એ અનલિમિટેડ નથી ખાવું મારે. અરે એમ ની એ ભાઈ ખબરી આને સમજાય રે. ધીરા દાદા 30 રૂપિયામાં તમારે જેટલી પાણીપુરી ખાવી એટલી એમ કે હે હા. એ તો છે ને એ ગજુ એ પત્રી હવે છે ને અમારો મહિનો બંધાવી નાખ ખાલી. હું તો 30 રૂપિયા પ્લેટ 900 રૂપિયા થાય. 9 ને 18. હા આલ્યો ડી હા લે લે દી. હા આ તો ધ્યાન રાખજે, ચાલો ગજુભાઈ લેવા મળો. આજે વાળું નથી કરવાનું. હા ભાઈ ધીરા દાદા. હા આ ચટણી છે આની પા મચાલો ઉપાડો. હા ભાઈ હવે હા લ્યો તમારા તેવડો એટલી ખાવ. ખાધા રાખો તમ તારે. એ ગજુ તીખું લ્યો. હા ભાઈ તીખું લો બે. હા તીખું આપો. આ તો મોળી પગલા બનાવ્યો છો. લ્યો હા તીખું આપો. નાખો તીખું નાખો. તીખું નાખ તમ તારે. હા હા આપો ગજુભાઈ તીખું આપો. લ્યો તમારી વાદે મારે તીખું ખાવું પડે છે ધીરજ દા, હું ન ખાઈ શકું. ભાઈ આપણે તમ તારે એટલે ભાઈ આને જરીક મળી આપજે. હા ભાઈ મોલી આપજો. એમાં જ્યાં શું થઈ ગયું, ખારી ખાવી હોય તો ખારી બનાવી દઉં. હા એમ ધીરજ દા અરે ખાવા મને હવે નથી ખાવી. અરે હાઈ વાળું નથી કરવાનું, હો ધ્યાન રાખજે પાછો. શું થાય છે? આમ કાંઈક ગોટા સડે છે. એ ખબરી તું તો છે ને મારા 30 રૂપિયા મોંઘા પડાવીશ. હું 30 રૂપિયા મોંઘા પડાવીશ. એ ગજુ ક્યાંક સગવટા છે કે? ખાવા આવ્યો જાવા આવ્યો પછી લઈ જા આને. હાલ ભાઈ રાજે હવે ધીરે દાદા આપણે તમે ચાલુ રાખો. એ ગજુ આ તીખી બનાવી છે, હા મોળે પતળો ન ભાવે મને. કેટલા આગો છે એ ભાઈ, હું આગો છે. પૈસા લાય યાર, અત્યારે છે ને પૈસા જાવાના. એ એના પૈસા થોડા ભાઈ, આ તમારું નથી.
તો અમારું જ છે ને તે કાંઈ પૈસા થોડા નીકળ હટ બાપા તો જવા દે ભાઈ, જવા દે હાલ. પૈસા મફતમાં આવવાનું જ નહીં આયા. કેટલા દેવાના 50 રૂપિયા. 50 રૂપિયા લો, અત્યારે મારી પાસે નથી ધીરામ દાદા આગળ લઈને આપી દઈશ તને ભાઈ એટલે તું તો ખોટું બોલે. એ ખોટું નહીં આવે છે હમણાં તમ તારે ઈ તે હા તો દાદા જોર કે મારી મેં પડ દે. હા એ તો કાંઈ વાત ના તમતાર નિરાંતે જા ભાઈ. કેમ છું શું થાય ધીરા દાદા હા જાઓ ખબરી ગયો છે ને યાર ભૈયા જાઓ જાઓ ઓ પત્રી ધીરા દાદા આવે છે 2 ડીશ ના બાકી છે 60 રૂપિયા લઈ લેજો ઓહો એ આગળ રહેતા પત્રી શું લેવા? એ જાવું છે ના રે ના ભાઈ, એ પૈસા છે કે ખબર આને? ધીરામ દાદા નથી જવું પૈસા લેશે આ તો એ ભાઈ પૈસા લે ને તો હું એને 10 રૂપિયા આપી દઈશ તમ તારે એમાં હું કરો મુજા છો આગળ જા એ ભાઈ દહમાં કાંઈ નો આવે. 50 રૂપિયા. એ ખાવાના 30 રૂપિયા અને જાવાના 50 રૂપિયા એવું થોડું ભળે હવે તો મારે નથી જવું હું હમણાં જઈ આવું ક્યાં એ લે લે આના તો 50 રૂપિયા આપતા જાવ. હા પછી જાવ ભાઈ. એટલા પૈસા કાઢો આઈને નું કે પાછા. હાલો નીકળો હાલો. અરે બાર તું નીકળ. હા એ ગજુ પાણી ક્યાં પણ નાના હાથ ધોઈ નો હોય જો ભરતા હું ધીરા દાદા અરે ઈ ડોલ ક્યાં ઉપાડી હોય હા ખબરી કેમ છું હાલે કોરી પાણીપુરી ખા બસ બસ એ હવે તમે ખાવ ને વેસો પણ ધીરામ દાદા ચાઈ ગયા એ તારા ધીરા દાદા આમથી આવે લે કા ધીરા દાદા બહુ તીખું લાગ્યું મોઢું પડે છે અરે મોઢું નહીં મને બધું બળે છે પણ હે ગજુડા હું તને એમ કહું છું કે આ ડોલમાં પાણી શેનું હતું અરે ઈ ડોલમાં પાણી છે ને હેઠી પાણીપુરીની ડીશું ધોયેલું હતું હે હલો મિત્રો કેવી લાગી અમારી પાણીપુરી અહીંયા પાણીપુરી ખાલી નથી મળતી અહીંયા જુઓ ભૂંગળા બટેટા દાબેલી ભેળ અને ભજીયા પણ સરસ મજાની સુવિધા છે આપણે અને ચા પાણી પણ મળશે ગરમા ગરમ તો એવા આપણે કાંતિભાઈ મેપાભાઈ જેઠવાની એમની દુકાન છે અને ખાસ એક વાત તમને કરવાની છે કે તમારા માટે બાળકો જેટલા આવી છે ને એટલા બાળકોને હિંચકા અને લહરપટ્ટી તે પણ ફ્રીમાં છે તો અવશ્ય મુલાકાત કરજો આપો ગજુભાઈ એનું સરનામું અને એડ્રેસ છે ઘોઘા રોડ અકવાડા SR પેટ્રોલ પંપની સામે